હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે વરસાદ જો એટલું બધું અંધારું કર્યું છે કે વાતો જવા દે. સવારનો કાલ રાતનો ચાલુ છે, એટલો બધો વરસાદ આવે છે ને કે વાતો જવા દે. બહુ વરસાદ પડે છે અને આજે મારા ફઈને ફૂવા આવે છે. એમને નહોતી ખબર કે આવવાના છે, પણ એ ફોન આવ્યો કે અમે આવીએ છીએ. પપ્પા આજે ખબર નહીં હવાને એટલા રોમેન્ટિક મૂડમાં છે ને કે વાત જ જવા એવા જોના જોના સંગ એવા સાંભળતા એવા જોર જોરથી ગાતા હતા ને. અત્યારે હું આવીને તો એ કંઈક કામમાં હતા એટલે બંધ થઈ ગયા. કેવા જોર જોરથી ગીત ગાતા હતા. યાર પપ્પા હવારના મૂડમાં હે. મમ્મી કે આજે એ કે મૂડમાં હે કે જે કામ કરાવો એને કરાવી લો. વરસાદનું વાતાવરણ છે ને એટલું મસ્તનું વાતાવરણ છે ને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પિક્ચરના જૂના ગીત છે ને બહુ સારા હોય, પણ આ છે ને સૂફી સંગીત સાંભળતો હતો. અત્યારે તો આપણે થિયેટરની બહાર નીકળે મને સોંગ જ યાદ ન રહ્યો હોય. પણ અત્યારે ગીત જ એવા હોય પપ્પા, બહાર નીકળી ભૂલી જાય. હવે બધા સોંગ છે ને પાછા જૂના હતા ને એ પાછા હવે આવે છે. આવે છે ધીરે ધીરે, મેં જોયું ધીરે ધીરે આવે. સારું લાગે. ઓલું તો આખી સંગીત ઉપર આખું પિક્ચર બની જતું. હા, કેવડા મોટા મોટા સોંગ આવતા પેલા. મોટા મોટા ને કેટલા 12, 13, 10 થી નીચે તો ગીત જ ન હોય જૂના પિક્ચરમાં. 10 ગીત તો હોય 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 જ લે. પણ એ પાછા સમજવા જેવા હોય. સમજવા એટલે એક એક પેઢી બધી સૂફી જ આપણે કહીએ ને સૂફી સંગીત, સૂફી વાળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને શું કે રંજીબેન? આ રીએ છો રંજીબેન ને શું વાંધો છે? શું વાંધો હોય કા? આમાં જરાક કરી નાખું. રહી ગયા માનસીના કપડા જે હુકાતા હતા ને તો રહી ગયા. નો હુકાણા પછી મમ્મી એ લોકો જશે ને ત્યાં લેતા જશે. જવાનું છે ને ત્યાં લઈ જશે. દોરા નીકળી ગયા મોતી કરતો હા, એટલે એક એક મોતી જતું મમ્મી. એ તો નીકળી જ ગયા હતા, એને પહેર્યા ને ત્યારે જ નીકળી ગયા હતા. પણ આપણ દોરા હા, એવું જોઈએ તો રેડીમેડમાં એવી રીતે જોઈ લે. આમાં ભરે નીકળી જાય તરત જ. એટલે લાવ ટાંકી દો, હરખું કરી દો, નીકળી જાય. આમાં તો એવી રીતે ટાંકેલા હોય એ લોકોએ. એટલે તો આજે તો મારે ઉઠવામાં ઘણું મોડું, એટલે બહુ મોડું થયું. કેમ કે રાતે મને પગ દુખે ને તો સવારે ઊંઘ નથી આવતી. રાતે ઊંઘ નથી આવતી. સવાર પડે 5 સવાર બધે ઉઠે ને ત્યારે મારે હોવાનો ટાઈમ થાય. અને મને પગ એટલા દુખે છે ને એટલા દુખે છે ને કે વાત જ આવતી. એટલા પગ તૂટે. હા, હે રાતે કામ કરી નાખવાનું. એ કેવલ મને ઈ જ કહેતા હતા પપ્પા. એ કે તાર રાતે જાગવાનું ને તાર રાતે કેટલોક ને બધું અપલોડ કરવું. તો કેટલોક ને બધું અપલોડ કરીને કહેતા ઘરનું કામ ન કરી નાખું, સવાર મમ્મીને ઉઠીને ઓછું કરવું. તો કે ગમે તે કંઈક કરવાનું હોય કે. હા હા, સવારે કહેતા. હા, એ મમ્મીએ કીધું મને. બિંદુના ભાઈ ફુવા, મારા ભાઈ ભાભી. ભાઈ આવે છે. મારા હાડો 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 બીજું શું કહું, તમે બધા માર નહીં ગયો. હા, કહેવાય ને. પપ્પા ને મમ્મીના ને એ લોકોને બધા મમ્મીના લગ્ન છે ને ત્યારે ઓલા બધા નાના નાના હતા. પપ્પા બધાને ફરવા લઈ જતા હતા. પપ્પા આવડા બધા આંગળી ચાલીને બધા ફેરવવાના હાડા હાડીઓ. હા, આપણે જેવું તો કોઈ નહીં. મારા જેવું પણ મોટી જ હું એટલે પછી બધા બધા મોટા જ કરવાનું. બધા નાના જેવડે. હા, કે હાડાને તો કરે પણ હાડાને છોકરાઓને મોટા કરીએ અહીંયા હે તો એ તો આપણને ગમતું હોય તો આવે. એવું ન હોય ને તો એવું થોડું હોય કે મોકલે છે તો આપણને ગમે છે એટલે એ રીએ છે. એને મમ્મીને જેટલો એનો મોહ નથી ને એટલે એને ફઈનો હે. એની મમ્મી પાસે જતા સવારે ફોન આવ્યો હતો ને તો કે કાંઈ કરવું ન હોય ને શું ફોન કરતી હશે. એટલે સવારે ફઈની લોકો નીકળે ને અમને નહોતી ખબર કે ફઈ લોકો નીકળવાના છે. તો સવારે ફઈનો ફોન આવ્યો કે કાંઈ લાવવાનું છે. તો મમ્મીને એમ કે અમદાવાદ ખરીદી કરવા જાય ફઈ, તો ત્યારે ફોન કરે કે કાંઈ લાવવાનું હોય તો કહેજો એમ. તો ફઈની સવારે નીકળતા હતા ને તો ફોન કર્યો. એ કે બાબા કાંઈ લાવવાનું છે. તો બાબાને તમને કીધું. પછી બાબા એને વાત કરી તો ફોન સ્પીકર ઉપર હતો. એટલે બાબો કે એટલે મમ્મી એમ પૂછ્યું કે કેમ કે અમદાવાદ જાય. તો કે ના કે નવસારી આવી છીએ એમ. એટલે એ લોકો રિઝર્વેશન નહોતું કરાવ્યું. એટલે કે રિઝર્વેશન ક્યારે કરાવ્યું? તો કે ના રિઝર્વેશન નથી કર્યું, એમને આવીએ છીએ એમ. એટલે ફુવાને
15 દિવસની રજા હતી તો એ કે નીકળી જઈએ એમ. એટલે એ લોકો આવવાના હતા પણ અમે આવવાના તો જાય. હતા પણ એ લોકોને એમ કે અમારે 24 તારીખે રાંદલ છે એટલે એ લોકો વહેલા આવવાના હતા. રજા એટલે મૂકી એટલે એ લોકો મૂકી દીધી હશે રજા, એ અમને નથી ખબર. તો ફોન મૂકી દીધો ને પછી બાબો કે કેમ કે હમણાં કહી દીધું હોય ને લઈ આવવાની એમ કે નીકળવા ટાણે પાછી ફોન કરે છે કે કાંઈ લઈ આવવાનું છે કે નો ફોન કરતી હોય તો એ કે કેમ જાણે લઈ આવવાની હોય અત્યારે. ઓલી બિચારી પૂછે ને તો એનો વાંધો આવું કરે એની મમ્મીને તો લઈ જ નાખે. એટલે આવું છે. એટલે એની મમ્મીનું જેટલું નથી ને એટલું એની ફઈનું છે એને આવું છે. ગમે તે કે કોઈને ખુસુર કરતા જ હોય. એની મમ્મી નો કે પણ એની ફઈને કહી છે એ બધી વાત. એટલે પછી અને આ વર્ષે એને આવતા વર્ષે પછી એને હોસ્ટેલમાં મોકલવાનું. બાબા તંતર ફઈ વગર ગમશે અહીંયા તો કે ખબર નહીં કે ગમે કે નહીં ગમે. મેં કીધું હવે નહીં ગમે તો તું શું કરીશ? તો કે પાછો આવતો રહીશ કે અહીંયા કે એમાં શું હતું કે મેં તો આવતો રહેજે કીધું. તો કે હાય કે દીદી કે પછી કે અહીંયા બધે ગીએ તો કે ભેગા હોય તો મજા નહીં તારા મમ્મીને લોકોને બધાને અહીં બોલાવી લઈશું. મેં તું અહીંયા આવતો રહેજે કીધું. એની મમ્મી આવે ને એટલે મમ્મીને એમ કે તાર કે દિવસે જવું છે એમ કહે એની મમ્મીને. કેમ કે ફઈ કે હોમવર્ક ને એવું ન કરતો કે હેન્ડ રાઇટિંગ ને બધું સરખું ન કરતો ને એટલે ફઈને પુઆ બે ખીજાય. એટલે એમ કે તમારે કેદી જવું છે એમ કે. એટલે એમ કે એને ફઈને કહે ગમે ત્યારે એને કંઈક કરતો હોય ને એટલે મેં ફઈને કહે ને એને ફઈ ઉપરાણું લે એટલે ગમે ફઈ તમારી બાજુમાં બેસજો એમ કે. એ ખબર જ છે. હા ખબર જ છે કે ફઈ ઉપરાણું લેવાના જ છે એટલે. ચાલો તો હું રસોઈ બનાવી નાખું, તમે તમારું કામ કરો અને પપ્પા ગીત ગાય તમે સાંભળો. પપ્પા ગીત નીકળી ગયા ને ટાંકી દઉં મેં કીધું એમ. ચાલો તો હવે હું રસોઈ બનાવી લઉં. ફઈને પુઆ આવશે મળીએ પછી. તો જો વાગવામાં થઈ ગયા છે 6:15 જેવું થઈ ગયું છે અને વરસાદ સવાર નો બંધ નથી થતો. સવાર નો ચાલુ છે. મારે અહીંયા આગળ પાણી ભરાઈ ગયા હતા. ફઈને કુવા એ લોકો બહારથી આવ્યા ને બિચારા પલળીને આવ્યા. જો હજી બંધ નથી થતો વરસાદ. એટલો વરસાદ આવે છે, એટલો બધો વરસાદ છે ને કે વાત જ જવા દે. ફઈને કુવા છે ને ઢીચણ સુધીના પાણી હતા. એ લોકો આવ્યા ને ત્યાં સુધી પલળીને આવ્યા. શું કે સાહેબ જય શ્રી કૃષ્ણ. મહાદેવ. જો આ બધા કપડાં હુકાવ્યા એ લોકોના. 2-3 લીધા હતા ને 3 બેગ પલળી ગયા. ઢીચણ સુધી પાણી હતા. હે ને ભાઈ જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. બધા જો આ સાડીઓ બાડીઓ બધું હુકવવું પડ્યું. જો બધું સામાન લઈને આવ્યા હતા ને જો બધું હુકવવું પડ્યું. બધા થેલા પલળી ગયા જો. સાચી વાત છે. નવસારીનું પાણી મેં નહોતું જોયું ભાઈ. મેં ગયા વર્ષે જોયું. હા રેલમાં પાણીમાં નથી આવ્યા. એને તમે પેલા રહેતા ત્યારે રેલ ન આવતી? હા રેલ તો તમે પેલા રહેતા ત્યારે રેલ ન આવતી પપ્પા? ત્યારે ન આવતી? લે એવું તો સારું. એમાં નસીબમાં નહોતું. હા નિશાન ઘર બાજુ વધારે આવે પાણી. એ બાજુ વધારે ભરાઈ જાય પહેલાં એટલે આ બાજુ ન આવ્યું હોય એવું છે. ને મારો બાબો હોઈ ગયો છે. બાબો ટ્યુશન ગયો તો ત્યાંથી પાછો આવ્યો. ત્યાં રોજ સર ફોન કરે કે ટ્યુશનમાં રજા છે ને લેટ આવવાનું ટાઈમ આ છે ને એમ. આજે સરનો ફોન જ ન આવ્યો એટલે એ ગયો તો ટ્યુશન તો પાછો આવ્યો અહીંયાથી. અને હવે કેવલ સાહેબ આવ્યા નથી. કેવલ સાહેબ હવે આવશે ધીમે ધીમે બધા આવે છે. સાહેબનો વારો છે હવે 6:15 થઈ ગયા છે એટલે હવે આવશે. હવે જોઈએ જમવામાં હું બનાવશું આજે. રોજે રાતે મગજમારી જમવામાં હું બનાવશું. જોઈએ તો હું બનાવીએ છું વિચારીએ. ચાલો સાહેબ આવે ને પછી મળીએ. તો વાગવામાં થઈ ગયા 7:30 અને આટલો વરસાદ હોય ને ભજીયા ખાધા વગર એવું બને. ભજીયા બનાવ્યા છે આજે મસ્તના. તો બધો મસાલો નાખી દીધો છે. મમ્મી કે લાવ હું હાથ બગાડું તો
મમ્મી હે ને જો ઓલું બધું ભેગું કરે છે મરચી નાખી હમાય મમ્મી કે જાજી થાય તો તારું નામ ને ઓછું થાય તો મારું નામ નાખ્યું છે હવે જોઈએ કાંઈ જો ન સાજી થાય અને મસ્ત ભજીયા તો છે બને ને, છે વરસાદ ઠંડુ એકદમ વાતાવરણ છે અને એમાં ભજીયા બનાવે છે તીખા હોય તો જ મજા આવે. હળ હળ કરતા જઈને ખાતા ભલે જાય તો જ મજા આવે. હો, ભજીયા તો તીખા જ છે. ભાઈ જો લસણ મરચું ખાંડે છે લસણની પતરી વાળા કરવા છે એટલે બે પતરી વચ્ચે હા. લસણ મરચાંની પેસ્ટ રાખીને પછી હા. બનાવવાના. બનાવશું ત્યારે તમને બતાવશું. હમ હાલો બધે ચાલો બધે ખાવા. ભજીયા ખાવા બસ મમ્મી ચાખી જોવો હવે. મસ્ત જો માવો બની ગયો છે તૈયાર હવે ચાખીએ તો ખબર મમ્મીએ બનાવ્યું હોય ચાખવો જ ન પડે બધું કમ્પ્લીટ જ તોય ચાખવું તો હા. પડે. ચાખો તો પડે કાં તો ના ચાખીને જ બનાવે હો, એમ નહીં. હલો બધાને જય શ્રી કૃષ્ણ. અને જો બસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બધાય જમવા માટે ગોઠવાઈ ગયા છે કુંડાળું કરીને. જો હાલો જમવા પડે. ભજીયાની વચ્ચે ભજીયા ખાવા. કથરોટ મૂકી દીધી છે. આજે તો વરસાદ એવો પડ્યો એટલે બધુંય ઓલું કે ને સ્પેશિયલ પ્રોગ્રામ સોને પે સુહાગા જેવું. જો હજી અહીંયા તો ચાલુ જ છે. કેટલી વાર દિયો હવે પછી જમવાનું અમને બેહી તો ગયા બધા બેહી જાઓ ના રે ના તારા વગર મને ઘરે ન ઉતરે. હમણાં બીજે જઈશ એક એક કરી બધું અરે મને બીજા કોઈની વાત નથી કરતો. વાત કરું હું હમણાં એક એક કરીને ગળે ઉતરી જઈશ બે હોય ના ના આવે તારા વગર કોરિયો ઘરે ન ઉતરે. કાઈ તો સાચું બોલો સાચું જ કહું છું લે. તારા વગર કોળિયો ગળે ન ઉતરતો હોય ને તો આ ગોળા જેવું પેટ ન થયું એનું. મામા એ તો હવે આ શિડ્યુલ નથી ને એટલે એવું થઈ ગયું. ગોઠવવું પડે ને. હા સાચી વાત છે કુવા બીજી તો તમે જાતે કરવું પડે દાદી વડે ન કરી છે હા બહુ સારું હો. કેવું લાગ્યું હાલો હાલો હવે પૈતું ને હે આ બસ તમે બેહી જાવ બેહી જવાનું જમવા તમે કયો. રેડી હાલો જવાનું ઓકે તમારે બેન જગ્યા હો. લો તો જો 11:30 થઈ ગયા છે એમાં થોડું પેકિંગ કરવાનું હતું પેકિંગ કર્યું આજે તો છે ને મસ્ત પાન આવ્યું હતું કેવલ આવે ને તો પાન લઈ આવ્યા હતા ખાવાનું. હા તો મારે ખાવાનું બાકી હતું મેં કીધું થોડું કામ થઈ જાય ને પછી કરું દવા બવા પીને પછી નિરાતે કીધું ખાવ ને પછી સૂઈ જાય. હવે સૂવાનો ટાઈમ આવી ગયો છે હવે ઊંઘ ધીમે ધીમે આવતી જાય તો સૂઈ જાય. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ.